નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું ચેમ્પિયન ટ્રોફી. આ દિવસે ભારત પાકિસ્તાન મેચ. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની તમામ મેચ દુબઈમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે દુબઈમાં મેચ રમાશે. અન્ય મેચો લાહોર અને કરાચીમાં યોજાશે, જ્યારે રાવલપિંડીને ચેમ્પિયન ટ્રોફીના સ્થળોમાંથી હટાવી દેવામાં આવી છે. ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ પણ દુબઈમાં રમાવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જીએસટીના દરોડા 6 સ્થળોએ તપાસ કરવામાં આવી છે. રાજકોટમાં રમકડાની પેઢી પર જીએસટીના દરોડા પડ્યા છે. યાજ્ઞિક રોડ આવેલા સિમંદર ટોયઝ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. તેમના શોરૂમ, ગોડાઉન મળીને કુલ 6 સ્થળોએ તપાસ ચાલી રહી છે. રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રિ સુધીમાં કાર્યવાહી બાદ દુકાન 1 દિવસ માટે સીલ કરી દેવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન હતું. બેઠકમાં PMJAYમાં આરોગ્ય વિભાગ SOPને અંતિમ મંજૂરી આપશે. કેન્સર, નિયોનોટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટને લગતી SOP જાહેર કરશે. બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. મગફળીની ટેકાના ખરીદ અંગે સમીક્ષા કરાશે. મગફળીની ધીમી ખરીદીને લઈને ફરિયાદો મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભને લઈને અમદાવાદથી ઉપડશે ટ્રેનો. રેલવે વિભાગ દ્વારા મહાકુંભને લઈને સ્પેશિયલ ટ્રેનો ચાલશે, જેમાં ટ્રેન નંબર 09413 સાબરમતી બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11 કલાકે ઉપડશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 5, 9, 14 અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. ટ્રેન નંબર 09414 બનારસ સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 12:30 કલાકે સાબરમતી પહોંચશે. 17 જાન્યુઆરીએ ઉપરાંત 6, 10, 15 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રવેશ ઉત્સવના નામે માત્ર તાઇફા, અપાઈ કાટ ખાતી સાયકલ. થોડા દિવસો પહેલા મીડિયામાં પ્રવેશ ઉત્સવ વેળા આપવાની સાયકલો કાઇટ ખાતે રહેતી તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા. ત્યારે વલસાડમાં તંત્ર જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને કાટ ખાઈ ગયેલી સાયકલો અપાતા વિદ્યાર્થી અને તેમના માતા પિતામાં ભારે નિરાશા જોવા મળી હતી. જોકે આ સાયકલો છેલ્લા કેટલાક દિવસોથી પડી રહી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લીલા શાકભાજી ખાધા તો તબિયત બગડવાનું નક્કી. હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તે લોકોમાં જ વિડીયો લઈને ભારે રોષ દેખાઈ રહ્યો છે. આ વિડીયોમાં ઘરના રસોડા સુધી આવતા શાકભાજી આરોગ્ય ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દૂષિત પાણીમાં ધોવાઈને આવતા શાકભાજી છૂટક બજાર અને જથ્થાબંધ માર્કેટમાં વેચાઈ રહ્યા છે. એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની કરી છે પ્રશંસા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના ખંભાળિયા પોલીસની કામગીરીની પ્રશંસા કરી. 50 વર્ષ જૂના સંતોષી માતા મંદિર તરફના રસ્તાને પોલીસે ખુલ્લો કરાવ્યો. મુસ્લિમ શખ્સોએ છેલ્લા ઘણા સમયથી મંદિરના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કર્યું, જે બાબતે પોલીસને ફરિયાદ મળતા ત્વરિત કાર્યવાહી કરીને મંદિરને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હર્ષ સંઘવીએ સત્તાધીશોને ધન્યવાદ પાઠવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં શીતલહેરો આવવાની શક્યતા છે. આગામી થોડા દિવસોમાં શીતલહેરો આવવાની શક્યતા છે. કેમ કે જાણવા માટે સ્થાનિક હવામાન વિભાગની આગાહી તમામ મીડિયા આઉટલેટને અનુસરવા જોઈએ. ગરમ કપડાઓની સાથે કટોકટીનો પુરવઠો જેમ કે ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ અને મૂળભૂત દવાનો જથ્થો પણ રાખવો જોઈએ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ યુનિવર્સિટીમાં
દબંગાઈ કરનાર 200 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 16 ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIના સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભૂખ હડતાલ કરી હતી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ દેખાયો હતો. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSIએ MLA કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ રાજીનામું આપે. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અને બંધારણનું અપમાન કર્યું છે. મનુસ્મૃતિ અને RSS તેમની વિચારધારા સ્પષ્ટ કરે છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરવા નથી માગતા. અમે તેની નિંદા કરીએ છીએ અને તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયરિંગ રેન્જમાં અચાનક વિસ્ફોટ થતાં 2 જવાન મૃત્યુ પામ્યા છે. રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 2 જવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 4 દિવસ પહેલાં પણ એક દુર્ઘટના બની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો છે. નવસારી જિલ્લામાં ફરી એકવાર ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો છે. આ ઝોલાછાપ ડૉક્ટર મહુવર ગામના સહકારી મંડળીની પાછળ એન્ટાલિયા સોસાયટીમાં એક ક્લિનિક ચલાવતો હતો. બાતમીના આધારે રેડ કરતા આરોપી કોઈપણ માન્ય ડિગ્રી વગર પાર્કિંગમાં બોટલ ચડાવવા સાથે દર્દીઓને દવા પણ આપતો હોવાનું સામે આવ્યું હતું. ક્લિનિકમાંથી 1,02,009 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મરોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 80 કરોડ રૂપિયાનો ધુમાડો. અમદાવાદ શહેરમાં ધુમાસીલત બ્રિજ માટે તંત્રએ 80 કરોડ રૂપિયાને ઉડાવી દીધા છે. મણિપુર તરફ જતા બ્રિજને છેડે સામે રસ્તો જ નથી. બ્રિજના છેડે 30 ફૂટના અંતરે દિવાલ છે. તેથી અહીં સમસ્યા થઈ રહી છે. વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન છે. ઘણાનું કહેવું છે કે પ્લાનિંગ વગર જ બ્રિજ બનાવ્યો છે. બ્રિજની 80% કામગીરી પૂરી થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે બ્રિજથી ગાડી ઉતરતા જ સામે રોડ પૂરો થઈ જાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.